ગુડ મોર્નિંગ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? સાગર ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી હું સોલંકી જયંતિ સર આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6માં વિજ્ઞાનમાં આપણે અગાઉ પ્રકરણ 7ની અંદર વનસ્પતિની જાણકારી મેળવી હતી. તો આપણે જોઈએ છે કે આપણી આજુબાજુનું જે પર્યાવરણ સંકળાયેલું છે એમાં સૌથી વધારે ભૂમિકા ભજવતું હોય તો એમાં વનસ્પતિ છે, કે જે વનસ્પતિ એક અલગ પ્રકારની સૃષ્ટિની રચના કરી છે. તો એ સૃષ્ટિની અંદરથી આપણે જે વનસ્પતિ વિશે ભણ્યા હતા, તો વનસ્પતિમાં આપણે એના વિવિધ ભાગો વિશેનો અભ્યાસ કર્યો. આપણે પર્ણ વિશે જોયું, પ્રકાંડ વિશે જોયું, મૂળ વિશે જોયું. તો હવે આ રીતે એનો જે એક ભાગ છે કે જે પુષ્પ તરીકે ઓળખાય છે. તો આપણે વનસ્પતિના ભાગોની અંદર પુષ્પ વિશેની આ પ્રકરણમાં માહિતી મેળવવાની છે. તો હવે તમે જોતા હશો તો પૂજા આરતીના ટાઈમે તમારા મમ્મી હોય કે પપ્પા હોય કે દાદા હોય કે દાદીજી હોય, તો એ લોકો શું કરતા હોય છે કે ભગવાનની પૂજા આરતી કરવા માટે વિવિધ પ્રકારના પુષ્પો લાવતા હોય છે. કેટલાક લાલ રંગના હોય છે, કેટલાક પીળા રંગના હોય છે, કેટલાક સફેદ રંગના હોય છે. એટલે શું થાય કે જ્યારે પૂજા આરતીનો ટાઈમ થાય ત્યારે કે છે તમારા ઘરની અંદર મમ્મી પપ્પા કે દાદા કે દાદી કોઈ પણ કે છે આવા પુષ્પો લઈને ભગવાનને શું છે કે ભગવાનને ચડાવવા માટે બેસતા હોય છે. ભગવાનના હાર પણ કે છે પુષ્પોમાંથી કે છે બનાવેલા હોય છે. તો અહીંયા આગળ આપણે પુષ્પો વિશેની માહિતી મેળવીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો જો અહીં આગળ તમારે પુષ્પો વિશે જોવાનું છે. અહીંયા આગળ પાઠ્યપુસ્તકની અંદર બધા વિદ્યાર્થીઓ ધ્યાન આપજો કે 7.2 આપ્યું છે, તો એમાં કે છે પુષ્પો વિશેને આપણે અભ્યાસ કરવાનો છે. તો આકૃતિ કે છે 7.19માં એ અને બી અને કે છે સીમાં કે છે ગુલાબના છોડની 3 ડાળીઓ દર્શાવેલી છે. અને છોડને ઓળખવા માટે કે કઈ આકૃતિ સૌથી વધુ મદદરૂપ બનશે કે છે. જો અહીં આગળ તમને 3 ડાળીઓ બતાવી છે. એક એ છે, બી છે અને ડી છે. તો પહેલાંની અંદર જે બતાવી છે એની અંદર શું છે કે ફક્ત ડાળી જ બતાવી છે. જો ફક્ત એની સોટી આકારની ડાળી જ બતાવી છે. બીજા નંબરે પાંદડા સાથે ડાળી બતાવી છે. બીજા નંબરમાં શું છે? પાંદડા સાથે ડાળી બતાવી છે. અને ત્રીજા નંબરની અંદર એમાં તમે ફૂલ પણ જોઈ શકો છો. જો ત્રીજા નંબરની ડાળી છે તો ત્રીજા નંબરની ડાળીની અંદર તમે ફૂલ પણ જોઈ શકો છો. એટલે કે જે પુષ્પ પણ તમે જોઈ શકો છો. એ પુષ્પ છે કે છે. તો અહીં આગળ જો તો આકૃતિ 7.2માં પુષ્પ માટે કે છે તમે કયો રંગ વાપર્યો છે? જો અને પુષ્પ માટે કે છે આકૃતિ 7.2ની અંદર તમે કે છે પુષ્પ માટે કયો રંગ વાપર્યો છે કે છે? શું બધા જ પુષ્પ કે છે રંગીન છે કે છે? શું બધા જ પુષ્પો કે છે રંગીન છે? તમારી આજુબાજુ તમને જે જોવા મળે છે એ બધા જ પુષ્પો કે છે રંગીન છે. તો આ બધું જોવું હોય તો આપણે બહારના વાતાવરણનો અનુભવ, જે વાતાવરણની અંદર જે પર્યાવરણની અંદર જે વનસ્પતિ છે એનો અભ્યાસ કરવા માટે આપણે થોડીવાર પછી બહારના બગીચાની મુલાકાત લઈએ. એ પહેલાં આપણે અહીંયા આગળ પાઠ્યપુસ્તકનો અભ્યાસ કે છે કરી લઈએ. તો શું કહે છે તમે ઘાસ, ઘઉં, મકાઈ, આંબો તથા જામફળ જેવી કે છે વનસ્પતિ પર પુષ્પ જોયા છે? અને શું જો કે છે આ વનસ્પતિ પર પુષ્પો તમે જોયા છે એકદમ ચમકતા રંગના હોય છે કે છે? અહીં આગળ તમને પ્રશ્ન કરવામાં આવે છે કે તમે જે પુષ્પો જોયા છે એ કેવા રંગના છે કે છે? અને શું એકદમ ચમકતા હોય છે કે છે? તો ચાલો થોડો પુષ્પોનો કે છે ધ્યાનથી અભ્યાસ કરીએ કે છે. અને આ બધા પુષ્પોનો આપણે અભ્યાસ કરવો હોય તો આપણે કે છે બહારનું જે પર્યાવરણ છે, બગીચો છે, એ બગીચાની અંદર જઈ અને આપણે કે છે પુષ્પોનો અભ્યાસ કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ બગીચાની અંદર જઈ અને પુષ્પોનો અભ્યાસ કરીએ છીએ અને પુષ્પનો અભ્યાસ કે છે કરીએ છીએ. જો તો અહીં આગળ આપણે જે ડાળી વિશે જોયું તો પહેલાં જુઓ કે છે છોડને ઓળખવામાં કઈ ડાળી સૌથી વધારે મદદરૂપ થાય છે? તો અહીં આગળ કે છે ડાળીઓ આપી છે, ત્રણેય અલગ અલગ ડાળી આપી છે. જો તો પર્ણ અને પુષ્પ વિહીનની ડાળી છે. આ ડાળી કેવી છે? પર્ણ અને પુષ્પ નથી, એની પર પર્ણ નથી ને પુષ્પ નથી. બીજા નંબરની ડાળી પર્ણયુક્ત ડાળી છે કે છે. જો બીજા નંબરની ડાળી છે એની ઉપર પર્ણ આપણે જોઈ શકીએ છીએ. અને ત્રીજા નંબરની પુષ્પ અને પર્ણવાળી ડાળી છે. ત્રીજા નંબરમાં કેવી છે? પુષ્પ અને પર્ણ બંને કે છે આપણને કે છે ડાળી પર જોવા મળે છે. એટલે આ ડાળી માટે કે છોડને ઓળખવા માટે આપણે કઈ આકૃતિ સૌથી વધુ મદદરૂપ છે? તો આ છોડની ઉપર જે આ ફૂલ છે એને જોઈને કહી શકીએ કે ભાઈ આ ગુલાબનું ફૂલ છે એટલે આ ગુલાબનો છોડ છે. કોઈ પણ ડાળીને આપણે વરતી હોય તો આપણે એનું ફૂલ જોઈએ તો ફૂલ ઉપરથી આપણને ખ્યાલ આવી શકે. એનું જે પુષ્પ જોઈએ એ પુષ્પ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ આ શાનો ડાળી છે. પુષ્પ ના જોઈએ ત્યાં સુધી આપણને આની ડાળી વરતવાનો ખ્યાલ આવતો નથી કે ભાઈ આ શાની ડાળી હશે કે છે. તો અહીંયા આગળ જુઓ કે જે તમે ઘાસ છે,
પછી ઘઉં છે, એ બધાના પુષ્પો કે છે તમે જોયા છે? જો અહીંયા આગળ તમને આપ્યું છે, ઘાસ આપ્યું છે, ઘઉં આપ્યા છે, મકાઈ આપ્યા છે, આંબો આપ્યો છે, જામફળ આપ્યું છે. તો આ બધાના પુષ્પો તમે જોયા છે વિદ્યાર્થી મિત્રો કે છે? અહીંયા આગળ તમારી સમક્ષ જે બધું દર્શાવ્યું છે એની અંદર કે છે તમે કયા કયા પુષ્પો જોયા છે. જો કે છે આ જે વનસ્પતિ છે તો એ વનસ્પતિના પુષ્પો કે છે તમે જોયા છે કે છે, અને કે છે તમને ચમકતા રંગના કે છે જોવા મળે છે. શું કે છે તમે ચમકતા રંગના કે છે પુષ્પો કે છે જોયા છે કે છે? એ તમામની કે છે આપણે અહીંયા આગળ અભ્યાસ કરવાનો છે કે કેવા પુષ્પો કે છે હોય છે, અને તમારી આજુબાજુ કે છે તમને કયા કયા પુષ્પો જોવા મળે છે. તો અહીંયા આગળ આ પુષ્પોનો આપણે અભ્યાસ કરવો હોય અને પુષ્પની અંદરની રચના જોઈ હોય તો આપણે કે છે જે પુષ્પના ભાગોને અલગ કરવા પડે અને તેને કે છે જોવું પડે. તો જો અહીંયા આગળ બગીચાની અંદર અલગ અલગ ગલગોટાના ફૂલ છે, તેમાં સૂર્યમુખીના છે, આવા બધા ફૂલ છે. પરંતુ આ ફૂલની જે સંયુક્ત ફૂલની રચના છે, આ ફૂલની રચના છે એ કેવી ફૂલની રચના છે? સંયુક્ત ફૂલની રચના છે. એટલે આપણે કે છે કામમાં લાગશે નહીં. જો અહીં સંયુક્ત રચના છે, આ સંયુક્ત રચના છે, આ સંયુક્ત રચના છે, એટલે આપણે જો પુષ્પની અંદરના ભાગો જોવાય તો આ કે છે કામમાં લાગશે નહીં. કોન્સેથિયમ છે, સૂર્યમુખી છે અને ગલગોટા છે, આ બધા કે છે કેવા છે? તો સંયુક્ત પર્ણ છે. કેવા પર્ણો છે? તો કે છે સંયુક્ત પર્ણો છે. એના પુષ્પો કે છે સંયુક્ત હોય છે. જે આના દલપત્રો હોય છે એ સંયુક્ત રીતે જોડાયેલા હોય છે. એટલે કે જે આપણે અભ્યાસ કરવા માટે આ ચાલશે નહીં. તો ચાલો આપણે અહીંયા આગળ પ્રવૃત્તિ નંબર 10નો કે છે અભ્યાસ. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ જે રીતે જોયું એ રીતે કે છે પુષ્પને કે છે વિવિધ કે છે ભાગોનો જે ભાગ છે, ડાળી છે, ડાળીને ઓળખવા માટે આપણે કે છે પુષ્પનો કે છે ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આગળ પ્રવૃત્તિ નંબર 10 વિશે આપણે જોવાનું છે. તો પ્રવૃત્તિ નંબર 10ની અંદર કે છે ધતુરો, જાસૂદ, સરસવ, રીંગણ, ભીંડા, ગુલમરમાંથી કોઈ પણ એક કે છે વનસ્પતિની એક ડાળી અને બીજા તાજા પુષ્પો લેવાના છે કે છે. શું કરવાનું છે? તો ધતુરો છે, જાસૂદ છે, સરસવ છે, રીંગણ છે, ભીંડા છે, ગુલમર છે, આમાંથી કોઈ પણ એક વનસ્પતિનું કે છે પુષ્પ લેવાનું છે. સાથે બ્લેડ લેવાની છે, કાચની સ્લાઇડ લેવાની છે, કાગળની શીટ લેવાની છે, બિલોરી કાચ લેવાનો છે અને પાણી લેવાનું છે. આ બધું જ કે છે તમારે સાથે લેવાનું છે. શું કરશો? તો આકૃતિ 7.20ને કે છે ધ્યાનથી જુઓ અને ખીલેલા પુષ્પના કે છે મુખ્ય ભાગને નિહાળો કે છે. અહીં આગળ એના ખીલેલું પુષ્પ છે તો આ ખીલેલા ભાગના કે જે મુખ્ય પુષ્પ ભાગ છે અને કે જે જોવાનું છે, અને એના વિવિધ રંગના કે જે દલપત્રો હોય છે. જો અહીં આગળ તમે જોઈ શકો છો તો એના કે જે વિવિધ રંગના કે જે દલપત્રો હોય છે. તો એક પુષ્પ લઈ તેના દલપત્ર અને વજ્રપત્રનું કે જે અવલોકન કરો. એક જે પુષ્પ લેવાનું છે ને એ પુષ્પ લઈ તેના કે જે દલપત્ર અને વજ્રપત્રનું કે જે અવલોકન કરવાનું છે. શું તેઓ એકબીજા સાથે કે જે જોડાયેલા છે? દલપત્ર અને વજ્રપત્ર રંગે કેવા છે? શું તે એકબીજા સાથે કે જે પણ જોડાયેલા છે? દલપત્ર અને વજ્રપત્ર પણ કે જે એકબીજા સાથે જોડાયેલા છે. અહીં આગળ કે જે તમારે અભ્યાસ કરવાનો છે. શું જોડાયેલા વજ્રપત્ર કે જે ધરાવતા પુષ્પના દલપત્ર છૂટા છે કે તેઓ સાથે જોડાયેલા છે? આ તમામનું કે છે અવલોકન કરવા માટે કે જે આપણે પુષ્પ સાથેની કે છે પ્રવૃત્તિ કરવી પડે. એટલે આખા વર્ગના અવલોકનના આધારે કે જે એક કોષ્ટક બનાવો અને કે જે વિસ્તારમાં કે જે પુષ્પ ધરાવતી વનસ્પતિ હોય તેની મુલાકાત લઈ તમારા કે છે અવલોકનમાં કે જે અવલોકનનો અભ્યાસ કરવાનો છે. એટલે આ કોષ્ટકમાં કે જે શું કરવાનું છે? તો આખા વિભાગનો કે જે અભ્યાસ કરી લીધા પછી કે જે છેલ્લી 2 કોલમ ભરવાની છે. એટલે અહીંયા આગળ જે કોલમ આપી છે એ કોલમનો કે જે તમારે અભ્યાસ કરવાનો છે. પરંતુ ક્યારે? તો કે જે તમારે કે છે પુષ્પોની કે જે વધારે કે જે માહિતી મેળવવી પડે અને વાતાવરણમાં જઈ અને પુષ્પો જોવા પડે કે છે. તો પુષ્પની અંદરના ભાગોને સ્પષ્ટ જોવા માટે કે છે જો બીજા તેના દલપત્રો જોડાયેલા હોય તો તમારે કે જે તેને કાપી અને કે જે ખોલવું પડે કે છે. અને જો તેના દલપત્રો એકબીજા સાથે જોડાયેલા હોય તો તેને કાપવા પડે અને તેને કે જે ખોલવા પડે અને પછી જોવા પડે. તો ઉદાહરણ તરીકે ધતુરા જેવા કે છે ગળની આકારના કે છે પુષ્પોના દલપત્રને કે છે પત્રોને ઊભી લાઈનથી કે જે લંબાઈથી અહીંયા આગળ કે છે કાપીને ફેલાવી દેવા, અને જેથી અંદરના ભાગોને કે છે સ્પષ્ટ જોઈ શકાય છે. જો અને બાકીના ભાગોને જોવા માટે વજ્રપત્ર અને દલપત્રોને દૂર કરવા પડે કે છે. એને સાઈડમાં ખસેડવા પડે, દલપત્રોને એક બાજુ સાઈડમાં ખસેડવા પડે, ત્યારબાદ તેને જોઈ શકો છો. અને બાકીના ભાગોને કે જે વજ્રપત્રથી દૂર કરો તો તમે કે છે એને ધ્યાનથી જોઈ શકો છો. હવે આ વજ્રપત્રોને ધ્યાનથી દૂર કરવા માટે કે જે તમારે જોવા હોય તો તમારા પુષ્પની તેમાં કે છે દર્શાવેલા ભાગ સાથે કે જે સરખામણી કરો અને તમારા પુષ્પના
પુકેસર અને શ્રીકેસરને ઓળખવા માટે કહે છે તમારે પ્રયત્ન કરવાનો છે. જે તમારે પુષ્પ લેવાનું છે એ પુષ્પના કહે છે તમારે કહે છે કેટલા ભાગો છે, કયા કયા ભાગો છે, તો શ્રીકેસર છે કે પુકેસર છે, તો શ્રીકેસર અને પુકેસરના ભાગોને જોવા માટે કહે છે તમારે પ્રવૃત્તિ પણ કહે છે કરી જોઈ પડે. એટલે અહીંયા આગળ શ્રીકેસર આપ્યું છે, અહીંયા આગળ પુકેસર આપેલું છે. તો આ તમામને કહે છે તમારે પ્રવૃત્તિના આધારે કહે છે તમે જોઈ શકો કે ભાઈ તમારા ભાગો કેવી રીતે તમે કહે છે જોઈ શકો છો. એટલે આ ભાગોનો ખ્યાલ મેળવવા માટે તમારે અહીંયા આગળ પ્રવૃત્તિ કરવી પડે અને અહીંયા આગળ પ્રવૃત્તિનો ખ્યાલ મેળવવો પડે કહે છે. અને ઘરની આકારના કહે છે પુષ્પો કહે છે તમારે અહીંયા આગળ લેવાના છે. એટલે જો અહીંયા આગળ ધતુરાનું પુષ્પ કહે છે બતાવવામાં આવ્યું છે, અહીં ધતુરાનું છે, અહીં જાસૂદ છે. તો એ પુષ્પના કહે છે કેવા ભાગો છે એ વિવિધ ભાગો વિશે કહે છે તમારે કહે છે આપણે અહીં આગળ પાઠ્યપુસ્તકનો અભ્યાસ પહેલાં કરી લઈશું, ત્યારબાદ આપણે કહે છે પ્રવૃત્તિ કરીશું. તો શું તમારા પુષ્પમાં કહે છે પુકેસરના બંને ભાગ તમે કહે છે ઓળખી શકાય કહે છે? તમારા પુષ્પમાં કહે છે કેટલા પુકેસર છે, એક પુકેસરનું કહે છે ચિત્ર દોરો અને તેના ભાગોનું કહે છે અવલોકન કરવાનું છે. એક પુકેસર છે અને ભાગોનું કહે છે અવલોકન પણ કહે છે તમારે કરવાનું છે. તો પુષ્પના સૌથી અંદરના ભાગને શ્રીકેસર કહે છે. જો પુષ્પનો જે સૌથી અંદરનો ભાગ છે અને કહે છે શ્રીકેસર કહે છે. પુષ્પ જે છે તો પુષ્પની અંદર કહે છે સૌથી અંદરની ભાગે જે આવેલો ભાગ છે એને કહે છે શ્રીકેસર તરીકે ઓળખવામાં આવે છે. તેને સંપૂર્ણ ન જોઈ શકતા હોય તો વધારાના પુકેસરને કહે છે દૂર કરો ને એને સંપૂર્ણ રીતે તમે ના જોઈ શકતા હોય તો એને કહે છે વધારાના જે પુકેસર છે એ પુકેસરને દૂર કરો ને આધારે તમે કહે છે જોઈ શકો છો. એટલે આ રીતે તેનો અભ્યાસ કરી અને તમે એની પણ કહે છે માહિતી મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે જે પ્રવૃત્તિ કરવાની છે એ હવે પછીના જે આપણે વિડીયો છે તો હવે પછીના વિડીયોની અંદર પ્રવૃત્તિ કરીશું અને એ પ્રવૃત્તિ વિશેનો આપણે વધારે ખ્યાલ કહે છે મેળવીશું. પ્રવૃત્તિ કરી જોઈશું તો આપણને તેનો ખ્યાલ આવી જશે. ઓકે, તો પ્રવૃત્તિ આપણે આગળના વિડીયોમાં